આજની પ્રેસ વાર્તામાં તમામ મીડિયા મિત્રોનું સ્વાગત છે। આજની પ્રેસ વાર્તાની અંદર મહત્વનો જે મુદ્દો છે એ ઘણા સમયથી જીપીએસસીનો જે વિવાદ ચાલી રહ્યો છે અને જીપીએસસીની જે પદ્ધતિ પરીક્ષા લેવાની એમના ઇન્ટરવ્યુ લેવાની પદ્ધતિને લઈને વિરોધ ચાલી રહ્યો છે। અમુક ચોક્કસ વર્ગના વિદ્યાર્થીઓને ફાયદો થઈ રહ્યો છે, અમુકને ફાયદો નથી થઈ રહ્યો। આ બાબતે ઘણા બધા આક્ષેપો લાગી રહ્યા છે। આમની વચ્ચે આ વિરોધ થયા બાદ તાજેતરની અંદર એક ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટ દ્વારા જે ઇન્ટરવ્યુ લેવામાં આવ્યું અને એમાં જે તજજ્ઞ પેનલ હતી એ પેનલમાં બેસેલા અધિકારી કોઈ એક સામાજિક સંસ્થાના કોચિંગ ક્લાસમાં પણ મોક ઇન્ટરવ્યુ લઈને આવ્યા હતા, એટલા માટે તાત્કાલિક ધોરણે એ ઇન્ટરવ્યુ રદ કરવામાં આવ્યા છે, એ પણ વિરોધ બાદ। પણ એક આવી જ ઘટના સેમ આ રીતે જ થયેલી ઘટના હજુ પણ ગુજરાતના લોકો અને અન્ય તમામ જે કંઈ પણ મીડિયા મિત્રોના ધ્યાનમાં જે કંઈ પણ આજે મૂકવાનો અમે પ્રયત્ન કરી રહ્યા છે। એક ઘટસ્ફોટ કરવાનો આજે જીપીએસસી દ્વારા જે કંઈ પણ માની લો કે જે ભૂલો થઈ રહી છે, ગેરરીતિ થઈ રહી છે, એ ઘટસ્ફોટ કરવાનો આજે અમે મીડિયા સમક્ષ તમારા મારફત સમગ્ર ગુજરાતની જનતા વચ્ચે આ વાત મૂકવા માંગીએ છીએ। મહત્વની વાત એ છે કે જેમ ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટની અંદર જે ઘટના બની અને એમાં પરીક્ષા એના ઇન્ટરવ્યુ રદ કરવામાં આવ્યા, એ જ રીતે જીપીએસસી દ્વારા થોડા સમય પહેલા લેવાયેલી ISHO એટલે કે ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ ઓફિસર ના જે ઇન્ટરવ્યુ કન્ડક્ટ થયા, ક્લાસ 2ના ઇન્ટરવ્યુ કન્ડક્ટ થયા, આ ઇન્ટરવ્યુની અંદર અનેક વિદ્યાર્થીઓએ જવાબદાર જીપીએસસી અને જીપીએસસીના અધ્યક્ષને રજૂઆત કરી અને રજૂઆતની અંદર જે કંઈ પણ આજે હું તમારી સમક્ષ મૂકવા જઈ રહ્યો છે માત્ર અમારા આક્ષેપ નથી, અમારા તરફથી મૂકવામાં આવતા આક્ષેપ નથી, વિદ્યાર્થીઓ આક્ષેપ મૂકી રહ્યા છે અને એના વિથ પ્રૂફ વિદ્યાર્થીઓએ જે હસમુખ પટેલને ટ્વિટર મારફત રજૂઆતો કરી છે, વિદ્યાર્થીઓએ જે સોશિયલ મીડિયાની અંદર મેસેજ મૂક્યા છે, એના વિથ પ્રૂફ તમારી સાથે અમે માહિતી આજે શેર કરવાના છીએ। આ જે કંઈ પણ ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી અને હેલ્થ ઓફિસરની અંદર જે કંઈ પણ વિદ્યાર્થીઓએ જે વાત મૂકી છે એ આપની સમક્ષ એક બે વિદ્યાર્થીઓના તમામના જે છે પ્રૂફ છે મારી પાસે, જે અવેલેબલ જોઈતા હશે આપને બધાને મળી જશે, પણ 2-5 વિદ્યાર્થીઓની ચર્ચા જે છે વાત કરીને પછી હું આખી વાત મૂકીશ। આમની અંદર વિદ્યાર્થીઓએ હસમુખ પટેલને ટ્વિટર મારફત આ વાતની જાણ કરી છે કે આપ સાહેબશ્રીએ ખૂબ સરાહનીય કાર્ય કરી અને આગળનું જે આ ફૂડ એન્ડ ડ્રગનું જે ઇન્ટરવ્યુ રદ કર્યું છે, પરંતુ ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ ઓફિસર ક્લાસ 2ના ઇન્ટરવ્યુમાં પણ તજજ્ઞ વિવિધ કોચિંગ ક્લાસ સાથે માર્ગદર્શન આપવા ગયા હતા, તો એમનું ઇન્ટરવ્યુ રદ શા માટે કરવામાં નથી આવ્યું, આવો પ્રશ્ન વિદ્યાર્થીઓ દ્વારા હસમુખ પટેલને પૂછવામાં આવ્યો છે। એવા બધા અને અલગ અલગ વિદ્યાર્થીઓની જે બાબતો છે એમણે બધાએ ટ્વિટર મારફત પોતાની રજૂઆતો મૂકી છે। જનરલી સોશિયલ મીડિયામાં જે મેસેજો સ્પ્રેડ થયા હતા એમની અંદર પણ એ બધી કોપી અમારી પાસે છે આધારભૂત પુરાવા સાથે। એમની અંદર એક બે આપની સમક્ષ મૂકીશ કે 35 ઇન્ટરવ્યુ કેન્ડિડેટ ટુક ઇન્ટરવ્યુ ગાઈડન્સ બાય RA પટેલ, જોઈન્ટ ડાયરેક્ટર સુરત, at least 10 to 15 will be selected, be ready to see their name is GCHA achievement banner। એટલે કે સુરત સ્થિત GCHA નામની સંસ્થા કે જે કોચિંગ આપે છે, આ સંસ્થાની અંદર આ ઇન્ટરવ્યુ પહેલા RA પટેલ નામના અધિકારી ત્યાં એને મોક ઇન્ટરવ્યુ લેવા માટે ગયેલા અને એ જ અધિકારી એ ઇન્ટરવ્યુ પેનલની અંદર ઉપસ્થિત હતા। આ વાત આક્ષેપો જે છે વિદ્યાર્થીઓ કરી રહ્યા છે અને એના તમામ ડેટા તમામ પુરાવા અમારી પાસે અત્યારે ઉપસ્થિત છે। વાત રહી આ વાત તો એ થઈ કે આપણા ગુજરાતીમાં કહેવત છે કે મોસાળમાં માં પીરસનારી હોય તો કાંઈ ન ઘટે। આ તો વાત એવી થઈ કે જે ઇન્ટરવ્યુ પેનલમાં જે કોઈ અધિકારી બેસવાના છે એ તજજ્ઞ કોઈ કોચિંગ ક્લાસમાં જઈને ત્યાં મોક ઇન્ટરવ્યુ લે છે, તો એનો મતલબ તો એ થાય કે જ્યારે ઇન્ટરવ્યુ દેવા કોઈ વિદ્યાર્થી જાય છે ત્યારે મોસાળમાં તો માં પીરસનારી છે, એટલે એમને બધી ખબર છે કે કઈ રીતે જવાબ આપવાના છે, કઈ રીતે ઇન્ટરવ્યુની અંદર પ્રશ્નો પૂછાવાના છે। તો આ તો વન ટાઈપ ઓફ સેટિંગ છે, જીપીએસસીની અંદર ચાલતું એક વન ટાઈપ ઓફ કૌભાંડ છે। એટલે અમારી માગણી એ છે અને વિદ્યાર્થીઓની પણ માગણી એ છે કે જો ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટમાં કોઈ તજજ્ઞ કોઈ કોચિંગ ક્લાસ સાથે જોડાયેલા હોય તો એ ઇન્ટરવ્યુ રદ થતા હોય તો જે ISHOની અંદર જે ઇન્ટરવ્યુ લેવાયા એમના ઇન્ટરવ્યુ રદ શા માટે ન થયા, કારણ કે તેમની તજજ્ઞ પેનલમાં બેઠેલા વ્યક્તિ પણ સુરત સ્થિત GCHA સંસ્થાની અંદર મોક ઇન્ટરવ્યુ લેવા માટે ગયેલા હતા।
વિદ્યાર્થીઓની આ માગણીને લઈને હસમુખ પટેલ ક્યારે એમની ઉપર તપાસ કરશે, ક્યારે આમની અંદર જે કે આ ઇન્ટરવ્યુ છે એને રદ કરશે, એ અમારા તરફથી એમને સવાલ છે. પણ વાત રહીએ, મારી માગણી આજે એ પણ છે અને આજે જીપીએસસી ઉપર પણ હું સવાલ ઉપસ્થિત કરું છું કે પાણી પહેલા પાળ બાંધવાની હોય. તમારી જીપીએસસી ની પેનલમાં કયા કયા વ્યક્તિઓ બેસવાના છે એમાં કોઈ ક્રાઇટેરિયા તો હોય ને, એના નીતિ નિયમો તો હોવા જોઈએ કે એ લોકોએ શું કરવું ને શું ન કરવું. આજે જ્યારે જીપીએસસીમાં ગુજરાતમાં વિરોધ થયો ત્યારે જ તમને એવું દેખાયું કે ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટના અધિકારી તો અહીંયા મોક ઇન્ટરવ્યુ લેવા ગયા હતા? ત્યાં સુધી તમને ન દેખાયું? જ્યારે ઇન્ટરવ્યુ પેનલ નક્કી થતી હતી ત્યારે તમે એનો ચેક નતો કર્યો કે આ અધિકારી કોઈ સાથે જોડાયેલા છે કે નહીં, કોઈ ક્લાસમાં ગયા છે કે નહીં? અત્યારે તમને કેમ ખબર પડી? એનો મતલબ તો એ છે કે ગુજરાતના હજારો લાખો વિદ્યાર્થીઓ કે જે જીપીએસસી ની તૈયારી કરે છે એમને ક્યાંક અંધારામાં રાખવાનું કામ થઈ રહ્યું છે. વાત રહી બીજી કે તમે ઇન્ટરવ્યુ પેનલમાં જે લોકો બેસે છે એ ઇન્ટરવ્યુ પૂર્ણ થાય પછી તમે જાહેર પ્લેટફોર્મ પર એમના નામ શું કામ મૂકતા નથી? શા માટે મૂકતા નથી? ટ્રાન્સપરન્સી જો જાળવવી હોય તો તમારે એમના નામ ઇન્ટરવ્યુ પૂર્ણ થયા બાદ મૂકવા જોઈએ, જેથી કરીને ગુજરાતની જનતા અને ગુજરાતના યુવાનોને ખબર પડે કે આ વ્યક્તિ કઈ સંસ્થા સાથે જોડાયેલો છે, આ વ્યક્તિએ ક્યાંય મોક ઇન્ટરવ્યુ લીધું છે કે ક્યાંય ગાઈડન્સ આપ્યું છે કે નહીં. પણ એવું જનરલી જીપીએસસી દ્વારા કરવામાં આવતું નથી. એટલે અમારી માગણી એ છે, સૌથી મોટો મુદ્દો કે જો ફૂડ એન્ડ ડ્રગની અંદર આ થતું હોય, એના ઇન્ટરવ્યુ રદ થતા હોય તો ISHO ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી હેલ્થ ઓફિસરની પરીક્ષામાં ઇન્ટરવ્યુ રદ શું કામ ન થાય? કારણ કે ત્યાં પણ આ જ ઘટના છે, સેમ ઘટના છે. અને વાત રહી બીજી, આ પાણી પહેલા પાળ એટલા માટે બાંધવાની વાત કરું છું કે ઇન્ટરવ્યુ રદ થાય તો પણ એ સંસ્થાનીય કોઈ વિદ્યાર્થી મહેનત કરીને ઇન્ટરવ્યુમાં પાસ થયો હોય એનો આમાં કોઈ વાક નથી. આ તો તમે બધાના રદ કરી નાખો તો એ લોકોને તો ફરી એની ભવિષ્ય સાથે ચેડા થવાની વાત છે. એટલે આવી સંસ્થાઓ સાથે જોડાયેલા છે એમના કાયદેસરના ઇન્ટરવ્યુ રદ થવા જોઈએ અને ઇન્ટરવ્યુ પેનલમાં કોઈ વ્યક્તિ બેસે એને આ તમામ વસ્તુ ડેટા ચેક થવા જોઈએ. એ કોઈ સામાજિક કે શૈક્ષણિક કે કોઈ કોચિંગ ક્લાસ સાથે જોડાયેલો ન હોવો જોઈએ, કારણ કે એના તો નીતિ નિયમો હોવા જોઈએ ને. જીપીએસસી છે, આ થોડી કઈ ગમે એની ભરતી કરવાની વાત છે. ક્લાસ 1 ક્લાસ 2 અધિકારી ભરતીની વાત છે, ત્યારે આમની અંદર આવી ગફલતો ન ચાલવી જોઈએ. આ અમારી એક માગણી છે. અન્ય અમારી જે કંઈ પણ રજૂઆત જે છે કે જીપીએસસી ની અંદર મોટા પાયે જે એક વસ્તુ અત્યારે ગેરરીતિ થઈ રહી છે કે જેનાથી આ જે દર્દ છે, આ વેદના છે ગુજરાતના તમામ યુવાનોની છે. જીપીએસસી ની તૈયારી કરતા દરેક યુવાનની આ વેદના છે અને એ વેદના પણ હસમુખ પટેલ આવ્યા પછી વધી છે. સીધો આક્ષેપ કહે તો સીધો આક્ષેપ, એ આવ્યા પછી વધી છે અને એ વેદના આજે ગુજરાતના તમામ વિદ્યાર્થીઓથી હું તમારા સમક્ષ રજૂ કરવા માંગુ છું કે મોટા ભાગે જ્યારે જીપીએસસી કે યુપીએસસી લેવાતી હોય ત્યારે મુખ્ય પરીક્ષા અને એમની જે કંઈ પણ ઇન્ટરવ્યુ હોય બંનેના માર્ક્સ કમ્બાઈન થતા હોય અને બંનેનું વેઇટેજ સરખું રહેતું હોય. કારણ કે ઇન્ટરવ્યુ તો 10-15 મિનિટનો હોય, 10-15 મિનિટમાં કોઈ યુવાનને એ રીતે નક્કી ન કરી શકાય કે આમાં કેટલી કાબેલિયત છે. તો એની સાથે સાથે મૌખિક પરીક્ષાનો પણ એટલા માટે આધાર રાખ્યો છે આપણે. તો અત્યાર સુધી મારી પાસે વિથ ડેટા અને વિથ પ્રૂફ હું વાત કરીશ કે અત્યાર સુધી યુપીએસસી લઈ લ્યો, યુપીએસસીમાં 275 માર્ક્સનું ઇન્ટરવ્યુ કન્ડક્ટ થાય તો એમની અંદર એક રેશિયો બંધાયેલો હોય. મિનિમમ 140 માર્ક્સ આપવામાં આવે ને મેક્સિમમ 200 માર્ક્સ આપવામાં આવે. એનાથી બોર્ડરથી 12 માર્ક્સ નથી જતા. કોઈ વ્યક્તિનું ખરાબમાં ખરાબ ઇન્ટરવ્યુ ગયું તો 140 થી ડાઉન ન જાય અને કોઈનું સારામાં સારું ગયું તો 200 થી અપ ન જાય. આ એનું પેરામીટર હોય. શું કામ? જેથી કરીને કોઈ વ્યક્તિને લેખિતમાં સારા માર્ક્સ આવ્યા, મૌખિકમાં સારા માર્ક્સ આવ્યા, પરંતુ લેખિતમાં 10 મિનિટમાં એનું ઇન્ડિકેશન નક્કી નથી થતું. પણ હસમુખ પટેલ આવ્યા પછી આ ગુજરાતની અંદર એક સ્થિતિમાં ફેરફાર થયો છે. હસમુખ પટેલ આવ્યા પછી ઘણી બધી પરીક્ષાઓની અંદર આવું છે, પણ હું તમને એક એક્ઝામ્પલ્સ આપીને બતાવી કે નર્સિંગનું જે ક્લાસ 2 નર્સિંગ માટેની જે પરીક્ષા લેવાય જીપીએસસી દ્વારા અને એનું જે રિઝલ્ટ આવ્યું એ રિઝલ્ટની અંદર 50 માર્ક્સનું ઇન્ટરવ્યુ લેવામાં આવ્યું. એમાં મેક્સિમમ માર્ક્સ ઇન્ટરવ્યુમાં 48 આપવામાં આવ્યા અને ડાઉનમાં ડાઉન 2.5 માર્ક્સ આપવામાં આવ્યા. મતલબ કે 100 ની કમ્પેરિઝનમાં જઈએ તો ઓછામાં ઓછા 5 માર્ક્સ અને વધારેમાં વધારે 98 માર્ક્સ. તો આ તો કઈ રીતે પોસિબલ બને? સોરી 96 માર્ક્સ. તો કઈ રીતે પોસિબલ બને? તમે 10 મિનિટના સમયની અંદર તમે કોઈને એકને 5 આપી દો છો અને એકને 96 સુધી લઈ જાઓ છો તો લેખિત પરીક્ષાનો કોઈ આધાર જ નથી રહેતો, લેખિત પરીક્ષાનો કોઈ મતલબ જ નથી રહેતો. આ જે વસ્તુ છે એના વિથ બીજા તમને પુરાવા આપું. જનરલી આ રેશિયો છે જળવાવો જોઈએ. રેશિયો જે છે વધારે બ્રોડ ન થવો જોઈએ. ત્યારે તમામ લેવાયેલી પરીક્ષાઓના હું તમને અમુક પરીક્ષાઓના ગેપ તમને આપું કે જ્યારે જીપીએસસી ની એડવર્ટાઇઝમેન્ટ 10/2020 ની અંદર જે એડવર્ટાઇઝમેન્ટ આવી
એમની અંદર લોએસ્ટ માર્ક 34 હતા, હાઈએસ્ટ 65 હતા. ગેપ 31% જ ગેપ હતો. એના પછીની બીજી પરીક્ષા લેવાની, એમાં લોએસ્ટ 33, હાઈએસ્ટ 65, 32નો જ ગેપ. દિનેશ દાસાના સમયની અંદર 25% થી લઈ અને 31% સુધીનો જ ગેપ હતો. હસમુખ પટેલના અધ્યક્ષ બન્યા બાદ આ ગેપ એટલી હદે વધ્યો કે લગભગ મારા ખ્યાલથી 77% અને 82% સુધીનો ગેપ જતો. એડવર્ટાઇઝમેન્ટ GWSSB એન્જિનિયરની જે પરીક્ષા લેવાની, એમાં લોએસ્ટ માર્ક્સ ઇન્ટરવ્યુમાં 8 આપવામાં આવ્યા અને હાઈએસ્ટ 85 આપવામાં આવ્યા. એ જ રીતે જે નર્સિંગની જે વાત કરીએ, નર્સિંગની જે પરીક્ષા લેવાની, એમની અંદર લોએસ્ટ માર્ક્સ 10 આપવામાં આવ્યા અને હાઈએસ્ટ 92 આપવામાં આવ્યા. એમની અંદર 82%નો ગેપ જોવા મળે. તો આમની અંદર તો એવું થાય, નર્સિંગની અંદર પણ ડાઉન છે 5% અને હાઈએસ્ટ 96%, 91%નો ગેપ. કઈ રીતે પોસિબલ બને? 91%નો ગેપ એટલે તો જે વ્યક્તિ લેખિતમાં હાઈએસ્ટ માર્ક્સ લઈને આવ્યો હોય, જો ઇન્ટરવ્યુમાં ડાઉન જતો રહે તો એનું આખું કેરિયર ખરાબ થઈ જાય. એટલે જનરલી મારું કહેવાનું એ છે કે જે ઇન્ટરવ્યુનો વેઇટેજ છે એની સમાનતા જળવાણી નથી. ઇન્ટરવ્યુના વેઇટેજને વધારી અને જે મજા આવે એ વ્યક્તિને વધારે માર્ક્સ આપ્યા છે, અમુકને ડાઉન કરી દીધા છે. આનો રેશિયો રહેવો જોઈએ 35 થી 40 ડાઉન હોવા જોઈએ અને 60 થી 65 છે એ હાઈએસ્ટ હોવા જોઈએ. આ રેન્જની બહાર માર્ક્સ ન જોવા જોઈએ. આ અત્યાર સુધી થતું આવ્યું છે, પણ હસમુખ પટેલ આવ્યા પછી આ નથી થયું. એનો સીધો મતલબ એ આક્ષેપ છે કે આવું થવાથી ટ્રાન્સપરન્સી નથી જળવાવાની. આવું થવાના કારણે એવું પણ બની શકે કે અમુક ચોક્કસ વર્ગના લોકો અને અમુક વહીવટવાળા લોકોને પણ આમાં લાભ આપી શકાય. આમાં સૌથી મોટી શંકા છે, એટલે આ મુદ્દો અમારો જે છે એ સૌથી મહત્વનો તમારી સામે અત્યારે સૌથી વધારે વેદના લોકોની એ છે. સાથે સાથે મેં જે તમને એક એક્ઝામ્પલ છે, એ મહિલાનું નામ અત્યારે નહીં આપું. એક મહિલાએ જીપીએસસી કન્ડક્ટ કરેલી, એમને જે સમયગાળો પેપરનો હતો એ પેપરના સમયગાળાની અંદર એ પછી પૂર્ણ થયા બાદ એને પેપર ન આપ્યું, અધિકારીઓને પેપર ન સોંપ્યું. એના કારણે જીપીએસસી દ્વારા એમની ઉપર કેસ કરવામાં આવ્યો. એમને ક્યારેય જીપીએસસી આપી ન શકે એ દિશાની અંદર જીપીએસસી એ નિર્ણય લીધો. એ મહિલા કોર્ટમાં ગયા અને ત્યારબાદ જે કે પણ કોર્ટના પણ સ્ટેટમેન્ટ અમારી પાસે છે, જીપીએસસી એ નિર્ણય લીધો કે આ ક્યારેય જીપીએસસી કન્ડક્ટ ન કરી શકે, કારણ કે આ બેન જે છે એ કોઈ એમનું મેનર એને જાળવ્યું નથી. એ જ બેન જ્યારે જીપીએસસીનું ઇન્ટરવ્યુ આપે છે ત્યારે 92 માર્ક્સ, 100 માંથી 92 માર્ક્સ લઈને આવે છે. તો કઈ રીતે શક્ય બન્યું? વાત કરી બીજી, જીપીએસસી અને યુપીએસસી નો હું તમને ડિફરન્સ આપું. આ વિદ્યાર્થીઓને કેટલા હદે નુકસાન થાય છે. ચૌધરી વિપુલભાઈ કરમણભાઈ જીપીએસસી ની અંદર પરીક્ષા આપી, 430 માર્ક્સ આવ્યા લેખિતમાં, અને એમને ઇન્ટરવ્યુમાં માત્ર 20 માર્ક્સ આપીને 10 મિનિટમાં ઇન્ટ્રોગેશનમાં 20 માર્ક્સ આપી અને એમને ફેલ કરી દેવામાં આવ્યા. ઓકે, આપણે એવું નથી કહેતા કે એની સાથે ખોટું થયું. હું એવું કહું છું કદાચ એનું ઇન્ટરવ્યુ સારું નહીં ગયું હોય અથવા એને ઇન્ડિકેશન કરવામાં કદાચ કઈ ભૂલ થઈ હશે. એ જ વ્યક્તિ જ્યારે યુપીએસસી ની પરીક્ષા આપે છે તો યુપીએસસીમાં ઓલ ઇન્ડિયા લેવલે 348મો નંબર લાવે છે. તો મતલબ શું? યુપીએસસી એને પાસ કર્યો કે આ વ્યક્તિ ઓકે છે અને જીપીએસસી ઇન્ટરવ્યુમાં માત્ર 20 માર્ક્સ આપ્યા. તો એનો મતલબ શું સમજવો કે જીપીએસસી માટે વ્યક્તિ યોગ્ય નહોતો અને યુપીએસસી ની પેનલે એવું નક્કી કર્યું કે આ વ્યક્તિ અધિકારી તરીકે ચાલે એમ છે. તો સાચા કોને માનવા અને ખોટા કોને માનવા? શું યુપીએસસી ની પદ્ધતિ ખોટી છે કે આમને 20 માર્ક્સ આપવા વાળા જીપીએસસી માં જેને 20 માર્ક્સ મળ્યા એને ઓલ ઇન્ડિયામાં 348મો રેન્ક આપ્યો? એટલે ક્યાંક ને ક્યાંક આ કમ્પેરિઝન છે જીપીએસસી ઉપર સવાલ ઉપસ્થિત કરે છે. વાત રહે, જીપીએસસી હમણાં નિયમ લાવી છે, એસટીઆઈ પ્રાથમિક પરીક્ષામાં સીસીટીવી બંધ કરવાનો નિર્ણય લીધો છે. શું કામ? ગેરરીતિઓ ન થાય એના માટે સીસીટીવી લાવ્યા છે. એમાં એમણે વાત એવી રજૂ કરી કે સીસીટીવી ના કારણે પેપર લીક થાય. વગર સીસીટીવી એ તમે કરો છો, તમારે ક્યાં સીસીટીવી ની જરૂર છે પેપર લીક કરવામાં? બાકી શું રાખ્યું છે તમે? પેપર લીક ન થાય એના માટે તો સીસીટીવી છે. તો આવું જીપીએસસી નિર્ણય લઈને આવે કે ભાઈ સીસીટીવી નહીં, સીસીટીવી હોય તો પેપર લીક થાય. પેપર લીક નહીં, તમારે જે કરવું છે એ લીક થઈ જાય, એટલા માટે પ્રશ્ન ઉપસ્થિત થાય છે. વાત રહી, જીપીએસસી એક નવો નિયમ હમણાં લઈને આવી કે પ્રશ્ન પેપરમાં ભૂલ હોય તો એ ભૂલ સુધારવા માટે તમારે અરજી કરવી હોય તો એક પ્રશ્નના વિદ્યાર્થીએ 100 રૂપિયા આપવાના. ભૂલ તજજ્ઞ કરે, ભૂલ સરકાર કરે, ભૂલ જીપીએસસી કરે અને એ ભૂલ સુધારવા માટેની અરજી જો વિદ્યાર્થી આપવી હોય તો એક પ્રશ્ન દીઠ 100 રૂપિયા આપવાના. તો શું કામ આવું ભંડોળ ભેગું કરવાની શું જરૂર છે? તમારી ભૂલ છે, તમે સુધારો. વિદ્યાર્થી પાસેથી પૈસા લેવાનો મતલબ શું છે? તો તમે તજજ્ઞોને પૈસા શું કામ આપો છો? પેપર સેટરોને પૈસા શું કામ આપો છો?
તો આ બધા પ્રશ્નો જે છે એ જીપીએસસી ઉપર મોટા પાયે શંકા ઉપજાવે છે અને જે વેરિએશન છે 5 માર્ક્સ આપવા અને 92 માર્ક્સ આપવા આવું ક્યાંય ન હોઈ શકે, કારણ કે આનાથી તો વિદ્યાર્થીઓના ભાવિ ઉપર મોટી શંકા છે. અને આ માત્ર એક છેલ્લી વાત કરીને મારી વાણીને વિરામ આપીશ, આ માત્ર ને માત્ર કોઈ આક્ષેપ નહીં, આ ઘટનાથી એક્ટ ઉપર વાયોલેશન થઈ રહ્યું છે, કાયદાકીય વાયોલેશન થઈ રહ્યું છે. જે ઇન્ટરવ્યુ સ્કોરિંગમાં જે ડિફરન્સ આવી રહ્યો છે એના કારણે આર્ટિકલ 14 અને આર્ટિકલ 16 નું વાયોલેશન થઈ રહ્યું છે. નિયમ મુજબ, કાયદા મુજબ જે ઇન્ટરવ્યુનો વેટેજ વધારી અને લેખિત કરતા ઇન્ટરવ્યુનો વેટેજ જે વધારી દીધું છે, જ્યારે ક્લાસ 3 ની વાત છે તો ત્યાં 0 કરી નાખ્યું છે, પીએસઆઈ ની અંદર ઇન્ટરવ્યુ જ નથી લેતા. તો ઇન્ટરવ્યુનો જે વેટેજ આ ક્લાસ 1 2 માં વધારવામાં આવ્યો છે એના કારણે આર્ટિકલ 14 નું વાયોલેશન થઈ રહ્યું છે. અને વાત રહી ત્રીજી, કે જે ઇક્વલ ટ્રીટમેન્ટ એટલે દરેકને સરખી ટ્રીટમેન્ટ મળવી જોઈએ એનું વાયોલેશન થઈ રહ્યું છે. આવા અનેક કાયદાઓનું વાયોલેશન થઈ રહ્યું છે. એટલે અમારી જીપીએસસી પાસે માગણી છે કે આપની આ પદ્ધતિ છે એને તાત્કાલિક ધોરણે સુધારવામાં આવે. સાથે સાથે જે આઈએસએચઓની પરીક્ષા લેવાની છે એની તપાસ કરી અને જો એમાં એ સત્યતા હોય તો એમના એ સંસ્થા સાથે જોડાયેલા વિદ્યાર્થીઓના ઇન્ટરવ્યુ રદ કરી અને ફરીથી ઇન્ટરવ્યુ લેવામાં આવે. વાત રહી ત્રીજી, પેનલ જ્યારે બનાવો છો ત્યારે ચકાસણી અધ્યક્ષે કરવી જોઈએ. અધ્યક્ષ એમને ન હોય, અધ્યક્ષની જવાબદારી છે કે આ પેનલનો વ્યક્તિ ક્યાંય જોડાયેલો છે કે નહીં, એ જવાબદારી અધ્યક્ષે નિભાવવી પડે. અને જે કે અત્યારે જીપીએસસી છેલ્લા સમયમાં કરી રહી છે તમામની અંદર સુધારા કરે, અન્યથા આમ આદમી પાર્ટી આ મુદ્દે સ્ટેન્ડ લેશે અને ચોક્કસથી ગુજરાતના યુવાનો માટે લડત આપશે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.